ભરૂચ જિલ્લામાં આકરા ઉનાળાની વચ્ચે લીંબુના ભાવમાં અચાનક ભારે ઉછાળો નોંધાતા સામાન્ય જનતા પર મોંઘવારીનો વધારાનો બોજો પડી રહ્યો છે। બજારમાં હાલમાં લીંબુના ભાવ ₹200 થી 250 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે, જ્યારે થોડા સમય પહેલાં લીંબુના ભાવ ₹70 કિલોની આસપાસ હતા। ભરૂચ એપીએમસી માર્કેટના વેપારીઓના જણાવ્યા મુજબ ઉનાળાની સિઝનમાં લીંબુની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે। ખાસ કરીને લીંબુ પાણી, શરબત અને અન્ય ઠંડા પીણામાં વધતા વપરાશના કારણે માંગમાં તેજી જોવા મળી રહી છે। વેપારી જાવેદભાઈએ જણાવ્યું હતું કે હાલની સ્થિતિમાં નાના ગ્રાહકોને 20 થી 30 રૂપિયાના લીંબુ આપવાનું પણ મુશ્કેલ બની ગયું છે। ઉપરાંત મોંઘા ભાવે લેવાયેલા લીંબુમાંથી ગુણવત્તા ઓછી મળતા વેપારીઓને પણ નુકસાન વેઠવું પડી રહ્યું છે। આ સાથે જ હવામાનમાં થયેલા ફેરફાર અને પાકમાં ઘટાડાના કારણે બજારમાં લીંબુની આવક ઘટી છે, જેના કારણે સપ્લાય અને માંગ વચ્ચે અસંતુલન સર્જાયું છે। પરિણામે ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। આજે માર્કેટના અંદર લીંબુનો ભાવ 180-200 રૂપિયા હોલસેલ ભાવ છે અને બીજું કે સામાન્ય લોકોને પોસાતું નથી। જે 10 રૂપિયા 20 રૂપિયાનું લીંબુ લેવા આવે તે માણસને અમે ના પાડી દઈએ, કેમ કે 10 રૂપિયા 20 રૂપિયાના લીંબુના અંદર 100 ગ્રામ આપીએ તો કે 2 લીંબુ આવ્યા, પછી કે ભાઈ આટલું આપો, એના કરતાં અમે ના પાડી દઈએ છીએ। અને બીજું કે જે લીંબુના અંદર જે આ બગડાશ નીકળે એ અમારું નુકસાન છે, ખેડૂતને નુકસાન છે, અમને બી નુકસાન છે, કેમ કે લીંબુ ઓલ ઇન્ડિયાના અંદર મોંઘા છે। આ ગરમીનો ટેમ્પરેચર છે જે 40 થી 45 ગરમી ચાલી રહેલી છે, એના હિસાબથી લીંબુનો ભાવ છે। અને પબ્લિકને અમે કહીએ છીએ કે ભાઈ 50 રૂપિયાના કરી આપવું, તો કે ના 50નું નથી જોઈતું, 50 રૂપિયાનું શાકભાજી લેશું તો ઘેરમાં અમારો આખો દિવસ ચાલશે। લીંબુથી નહીં ચાલે પણ શાકભાજીથી અમારું ચાલશે, એટલે પબ્લિક આવીને શાકભાજી લઈ જાય, લીંબુ નથી લેતા। પહેલા શું ભાવ હતો અને હાલમાં શું? હાલમાં 2 મહિના 1.5 મહિના પહેલા લીંબુનો ભાવ 120 રૂપિયાથી લઈને 100 રૂપિયા હતો, હમણાંનો ડબલ ભાવ છે। એ ગરમીના હિસાબથી છે ને લીંબુની શોર્ટેજ છે। ઓલ ઇન્ડિયાના અંદર લોકો લીંબુ શરબત, લીંબુ પાણી એના હિસાબથી લઈ રહેલા છે, એટલે આ ભાવ છે।